નમસ્કાર. દીકરીનો જન્મ એ ચિંતાનો નહીં પરંતુ ખુશીનો પ્રસંગ હોય તેવી વિચારસરણી સાથે આ કાર્યક્રમ એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ નો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીને પગભર બનાવીને તેના અધિકારો મેળવે તે માટે તૈયાર કરવાનો છે. દીકરીના જન્મ બાદ પણ તેને ઘણા પ્રકારના ભેદભાવથી પસાર થવું પડે છે. દીકરીને સાપનો ભારો સમજનારા લોકો પણ સ્ત્રીનું મહત્વ સમજે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. બેટી ભાર નથી, જીવનનો આધાર છે. જીવન ઉપર એનો પણ અધિકાર છે. શિક્ષા એ એનું હથિયાર છે અને એક કદમ આ વિચાર સાથે આગળ વધીએ એ સમયની માંગ છે. ભણેલી દીકરી બે કુળને તારે છે, એટલે દીકરીને શિક્ષિત કરવાનો જે ઉદ્દેશ છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય એ સમયની માંગ છે. આવા જ વિચારો સાથે અમારી એક દીકરી સોનલબેન પોતાના વિચારો બેટી બચાવો બેટી પઢાઓ પર રજૂ કરશે. ધન્યવાદ. નમસ્તે, મારું નામ યોગી સોનલ છે. આજનો મારો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ. આજના મનુષ્ય ઘણી બધી પ્રગતિ કરી છે, વિજ્ઞાનની મદદથી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પરંતુ તોય પણ આપણે આપણી જૂની અને પુરાણી માન્યતાઓમાં જીવી રહ્યા છીએ. પહેલાના જેમ કે બાળ લગ્ન, દહેજ પ્રથા જેવા અનેક સામાજિક દૂષણો આપણી સમાજમાં ફેલાવેલા છે. પહેલાના સમયમાં દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી, પરંતુ આજના આ વિજ્ઞાન યુગમાં ગર્ભ પરીક્ષણ દ્વારા ગર્ભમાં જ દીકરીઓને મારી નાખવામાં આવે છે. શા માટે દીકરી અને દીકરામાં ભેદભાવ કરવામાં આવે છે? દીકરી અને દીકરો બંને એક સમાન છે. દીકરો એક કુળને તારે છે, જ્યાં દીકરી બે કુળને તારે છે. સ્ત્રી વગર સૃષ્ટિનું સર્જન કેવી રીતે શક્ય છે? જો સામાજિક વ્યવસ્થા બચાવી હોય તો બેટીઓ બચાવવી પડશે. દીકરી નથી સાપનો ભારો કે દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ત્યારો. સમગ્ર ભારતમાં દીકરીઓને બચાવવા અને ભણાવવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે, બેટી બચાવો બેટી પઢાઓ, જેમાં દીકરી અને દીકરા બંનેને સમાન શિક્ષણ મળી રહે તે સમયની માંગ કરે છે. ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ, દીકરીઓને આપીશું યોગ્ય સન્માન, દીકરીઓને આપીશું યોગ્ય સન્માન, તેમનું જડીશું યોગ્ય સન્માન, અવશ્ય.